પર એક કવિતા લખી, સતત પ્લેનમાં બેસીને એમના વિચારો ભેગા કરીને એને કવિતાનું નામ આપ્યું 23 કિલોની બેગ. ટાઇટલ ખાલી ફની છે. 23 કિલોની બેગ. 23 કિલોની બેગ. ચેક ઇન કાઉન્ટર પર તમને કહે છે કે આ 23 કિલો અલાઉડ છે એવું. તો પેલો કાઉન્ટર કવિતા જાણે એમ છે, તમારી ઇજાજત છે? હું સીધું શરૂ કરીશ. મારે જે કહેવાનું હતું પહેલા કહી દીધું. હા, પેલો ભૂરિયો મને કાઉન્ટર પરથી એમ કે દેશ છોડીને આવો પણ બેગ ખાલી 23 કિલોની લાવો. દેશ છોડીને આવો પણ બેગ ખાલી 23 કિલોની લાવો. કપડાં ચોપડા વાસણ નાસ્તો બધું વજનમાં આપીને લાવો. મેં કીધું કપડાં ચોપડા તો હું તોય કોઈક રીતે વજનમાં આપીને લાવું, પણ મારી હિંમત, જિજ્ઞાસા અને મારા અનુભવને કયા ત્રાજવે તોલીને લાવું? ભારે આઈટમો તો હજુ ઘેર મૂકીને આવું, પણ મારા હલકા દોસ્તારોની ભારે વાતો હું કયા ત્રાજવે તોલીને લાવું? ખરીદેલી વસ્તુઓ તો તોય કોક રીતે વજનમાં આપીને લાવું, પણ મારા મા બાપનો પ્રેમ, આશીર્વાદ અને વહાલ કયા ત્રાજવે તોલીને લાવું? ભૂરિયા સાંભળ, તું કહે ને તો આખો દરિયો આવડા ખોભામાં ભરીને લઈ આવું, આખો આકાશ એક ફુગ્ગામાં ભરીને લઈ આવું, પણ મારા આખા જીવનને ખાલી 23 કિલોની બેગમાં કેમ નો ઠૂસીને લઈ આવું? વાહ.